અમદાવાદ સાબરમતી યુનિવર્સિટી ખાતે SNV ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ પ્રસ્તુત આઇકોનિક ગુજરાત 2025 ફેશન શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રિઝવાન આંબલિયાની કલમેથી ફેશન શોમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોની, રાજભા ફિલ્મના પ્રોડ્યુસર રાજેન્દ્રસિંહ રાઠોડ, પીજે ઇવેન્ટના પારુલ જોબનપુત્રા, JK મોટર્સના માલિક જીયા શૈલેષ પરમાર, CID ફેમ અભય શુક્લા, અર્થ સ્કાય ઇવેન્ટના પાર્થ કોટક, વિવી ગઢવી, મનોજ હાંડા, મનન ભરવાડ, ગણપતસિંહ રાવ, રાજ જગતસિંહ, રુદ્ર ભરવાડ, પરાગ માલમ, અમિત રાજપૂત, ડૉક્ટર આતિશ રોડગે, રવિન્દ્ર રાયકવાર હાજર રહ્યા હતા. શોમાં 150થી વધુ લોકો ભાગ લીધો હતો, જેમાં કિડ્સથી મિસ્ટર મિસિસ જેવી જુદી જુદી કેટેગરીમાં લોકોએ ભાગ લીધો હતો. શોમાં જજીસ તરીકે હર્ષ મોટિયાની, નિખિલ જાંગિયાની, પ્રથમ હેમચંદાની, દેવાંશી વ્યાસ હાજર રહી એનાલિસિસ કરી રિઝલ્ટ જાહેર કર્યું હતું. શોમાં એન્કર તરીકે હિમાંશુ ગીરીએ ખૂબ જ સરસ સંચાલન કર્યું હતું. ફિનાલે વિનર તરીકે પ્રથમ મિસ્ટર કેટેગરી દર્શન મનિયાર, પ્રથમ ફિમેલ મિસ કેટેગરી કીર્તિ પનવાર, પ્રથમ કિડ્સ બોય કબીર, પ્રથમ કિડ્સ ગર્લ દુર્વા વિનર થયા હતા. તમામ વિનરોને આયોજક તરફથી 50,000 રૂપિયાનું રોકડ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. સમગ્ર શોનું સફળ આયોજન વિશાલ યાદવ અને નિત્ય શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ કન્ટેસ્ટન્ટ અને મહેમાનોને મારા તરફથી ભાવભર્યું આવકાર્ય. અને SNV ફિલ્મ પ્રોડક્શન હાઉસ તરફથી તમે લોકો જે અહીંયા પાર્ટિસિપેશન કરવા માટે આવેલા તમામ બાળકો જે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે, એ લોકોને મારા તરફથી બેસ્ટ ઓફ લક. તમને બધાને, તમે બધા અહીંયાના આજના હીરો છો. અને SNV ફિલ્મ પ્રોડક્શનને હું થેન્ક યુ કહેવા માંગીશ કે મને અહીંયા બતૌર જજ બોલાવ્યો. અને એ લોકો ખૂબ જ સુંદર અને સારું કામ કરી રહ્યા છે. આવનારા નવા ટેલેન્ટ્સને એ જાગૃતિ આપી રહ્યા છે અને આગળ વધારવાની એક હૂંફ લાવી રહ્યા છે. તો તમારે પણ એમને સપોર્ટ કરવો જોઈએ. અને થેન્ક યુ સો મચ. એની સાથે હું હર્ષભાઈને માઇક આપું છું. Yes, I all Harsh Motiani successfully executed more than 200 plus fashion shows. So, would like to invite Mr. Vishal Yadav and Nitya Sharma. Please stage pe aajo, please. Yes, give a huge round of applause for our organizers. Guys, backstage, Mr. Miss Kids, how's the Josh? How's the Josh? Okay, so yes, thank you so much Nitya Sharma and Vishal Yadav हम सबको आज जूरी में इनवाइट करने के लिए. ये मैं आपको बता दूं. નમસ્કાર, મારું નામ વિશાલ યાદવ અને હું જુનાગઢ ગુજરાતનો રહેવાસી છું. આજે આપણે સાબરમતી યુનિવર્સિટીની અંદર આઇકોનિક ગુજરાત 2025નું આયોજન કરેલું છે. બહુ બધા લોકો ઓલ ઓવર ગુજરાતમાંથી આવ્યા છે, પાર્ટિસિપેટ કર્યું છે. અને બહુ બધા લોકો કિડ્સ છે, નાના બાળકો છે, મિસ્ટર છે, મિસિસ છે, જે લોકોએ ફેશન શોને આપણે ગ્લેમર ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જઈ રહ્યા છીએ. તો બહુ ભવ્ય આયોજન કરેલું છે. કેટલા લોકોએ આમાં પાર્ટિસિપેટ 150 પ્લસ મોડલ્સ આપણી અંદર ટોટલ પાર્ટિસિપેન્ટ્સમાં છે. અને ફેશન શો ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને તમે શું કહેવા માંગશો? ફેશન શો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને હું એટલું જ કહેવા માગીશ કે જે આજના સમયમાં ક્યાંક ને ક્યાંક લોકોને ઓપોર્ચ્યુનિટી નથી મળતી અને લોકોને ક્યાંક ને ક્યાંક એવું છે કે ભાઈ કોઈ સારી પ્લેસ મળી જાય તો આપણે એક સારું ચાન્સ મળી જાય તો એ આપણે હું લોકોને પ્રોવાઈડ કરાવડાવું. અને SNV ફિલ્મ્સ જે છે, SNV ફિલ્મ્સ એ લોકો માટે જ બની છે અને એ લોકોને એવરી ડે સારું સ્ટેપ આપે, સારી જગ્યા આપે, જેથી લોકો સારામાં સારું મુકામ હાસિલ કરી શકે. અત્યાર સુધી આપના દ્વારા કેટલા એવા ઇવેન્ટો કરવામાં આવ્યા છે? આની પહેલાં મારા SNV ફિલ્મ્સ દ્વારા 3 ઇવેન્ટો કરવામાં આવી છે. જે ફેશન શો કરેલા છે અમે 3. આ અમારી 3જી ઇવેન્ટ છે. અને હર ઇવેન્ટમાં અમારે ત્યાં લોટ્સ ઓફ મોડલ્સ આવતા હોય છે, જેની અંદર હર કેટેગરીના મોડલ્સ હોય છે. અને આજે પણ તમે જોઈ શકો છો આપણે ભવ્ય આયોજન કરેલું છે. અને એમાં પણ જે પણ મોડલ્સ જીતે છે એને આપણે SNV ફિલ્મ્સ દ્વારા હરેક કેટેગરીમાં 50,000 रुपया विनिंग प्राइज रखेली है. मेरा नाम नित्या शर्मा है. मैं बेसिक जयपुर से हूँ और SNV के फाउंडर हूँ. अभी हमने एक आयोजन किया है आइकॉनिक गुजरात 2025, जिसका शो अभी चल रहा है. काफ़ी सारे लोग वगैरह यहाँ पे आए हैं. हमने
ममता सोनी जी को भी बुलाया है। उनके अलावा भी काफ़ी सारे हमारे VIP गेस्ट भी आए, प्रोड्यूसर आए, डायरेक्टर्स आए, जिसके क्या है कि जितने भी हमारे पार्टिसिपेट यहाँ पे पार्टिसिपेट कर रहे हैं तो सबको एक अच्छा मंच मिले। और महिलाओं को भी क्या कहना चाहेंगे एक्टिंग में और ऐसे फैशन शो में हिस्सा लेना यस, चाहिए? मैं महिलाओं से भी यही कहना चाहूँगी कि आप भी इस इंडस्ट्री से जुड़िए, आगे आइए। आप जेंट्स से ज़्यादा कर सकते हो, क्योंकि मैंने सबसे ज़्यादा लेडीज़ को देखा है, एक्टिंग में ले लो या फिर मॉडलिंग में ले लो, जहाँ पे एक महिला ज़्यादा आगे है हर एक काम में। तो मैं उनसे ये बोलना चाहूँगी कि हमेशा आप आगे बढ़िए और किसी भी चीज़ में आप पीछे मत जाइए, और अपने आप को कभी भी ऐसा फील नहीं करो कि मैं मेन से कम हूँ। हम उनसे भी ज़्यादा आगे जा सकते हैं। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.